રાજુલામાં આજે 13 ગામમાં ખેડૂતોનો વિરોધ. ધારેશ્વર ગામે ખેડૂતો દ્વારા સંમેલન યોજવામાં આવશે. રાજુલા જાફરાબાદ નગરપાલિકાની ધાતરવડી ડેમ 1માં પાણીની પાઇપલાઇન નાખવા સામે વિરોધ. મંજૂરી વગર સભા નહીં કરવાનું કલેક્ટરનું જાહેરનામું. મામલતદારની સરકારી ગાડી જાહેરનામું સાંભળવા માટે પહોંચી છે. આ સમગ્ર બાબતે રાજુલા ચીફ ઓફિસર ભાવનાબેન ગોસ્વામીએ વિડીયો કર્યો હતો જાહેર. આજે બપોરના 2 વાગે ખેડૂતોનું સંમેલન યોજાશે. ચીફ ઓફિસર જાફરાબાદ અને રાજુલા આપ સૌને નમ્ર અપીલ કરું છું. હમણાંથી કેટલાક અસામાજિક ઇસમો દ્વારા અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના ગ્રામ્ય વિસ્તારના ખેડૂતોમાં એવી ખોટી અફવાઓ દ્વારા એમને ભરમાવવામાં આવી રહ્યા છે. આવા ઇસમો દ્વારા એવી અફવાઓ ફેલાવવામાં આવી રહી છે કે ધાતરવડી ડેમમાંથી પીવાના પાણી માટે રાજુલા જાફરાબાદ નગરપાલિકા દ્વારા જે પાઇપલાઇન નાખવામાં આવી રહી છે તેના કારણે ખેડૂતોને સિંચાઈનું પાણી મળતું બંધ થશે. આ તદ્દન ખોટી અફવા છે જે ખેડૂતોમાં ભય ફેલાવવા અને અશાંતિ ઊભી કરવા માટે અસામાજિક તત્વો દ્વારા ફેલાવવામાં આવી રહી છે. ખેડૂતોને આવી અફવા સામે અમો શાંતિપૂર્વક સમગ્ર હકીકતને સમજવા માટે અપીલ કરીએ છીએ. ખેડૂતોને તેમની માગણી મુજબનું પાણી નિયમિત મળતું રહેશે. જૂની પાઇપલાઇન કાઢી તેની જગ્યાએ નવી પાઇપલાઇન નાખવાની છે. રાજુલા જાફરાબાદ બંને નગરપાલિકાએ જરૂરી મંજૂરીઓ મેળવેલ છે. ખેડૂતોને મળતા પાણી કે તેમના હકનું કોઈ છીનવાશે નહીં તેની ખાતરી આપવામાં આવે છે. ધાતરવડી ડેમને સૌની યોજના તળે સામેલ કરેલ હોય. ડેમનું પાણી ખૂટી જવાનો કોઈ પ્રશ્ન રહેતો નથી. આમ છતાં કોઈ ઇસમ દ્વારા આ કામગીરીમાં અડચણરૂપ થવાનો પ્રયત્ન કરવામાં આવશે તો કાયદેસરની કાર્યવાહી કરવાની ફરજ પડશે, જેની નોંધ લેવા આપ સૌને નમ્ર સૂચન છે.